મહાદેવર જય શ્રી કૃષ્ણ ઓમ નમઃ શિવાય। હવે આપણે પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે। તારીખ શ્રાવણ સુદ એકમ અને ગુરુવાર તારીખ 13/8/2026 દિવસે। તો એક મહિના સુધી શ્રાવણ મહિનો છે દેવના દેવ મહાદેવ ભોળાનાથનો। તેની અંદર અભિષેક કરવાથી પૂજા અર્ચના કરવાથી સર્વ કષ્ટમાંથી આપણે મુક્ત થઈએ છીએ। ત્યાર પછી શ્રાવણ મહિનાની અંદર કોઈ પણની જન્મ કુંડળીની અંદર કાલ સર્પયોગ છે, અર્ધકાલ સર્પયોગ છે, ગ્રહણ યોગ છે, ચાંડાળ યોગ છે, વિષ યોગ છે, કોઈ પણ એવા યોગ છે એની વિધિ વિધાન શ્રાવણ મહિનાની અંદર કરાવવાથી શુભ એવું ફળ છે એ આપણને પ્રાપ્ત થાય છે। અને શ્રાવણ મહિનો છે એ શિવજીની ઉપાસના કરવાનો મહિનો છે અને દરરોજ શિવજી ભોળાનાથને કાંઈ ન થઈ શકે તો હર હર મહાદેવ હર બોલી અને જલનો લોટો અર્પણ કરવો। બને તો બિલ્વપત્ર ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ચ ત્રિઆયુધમ ત્રિજન્મ પાપ સંહારમ એક બિલ્વમ શિવાર્પણમ। ભોળાનાથ એટલા છે દયાળુ કે એક બિલીનું પાન આપણે અર્પણ કરીએ એટલે દરેક કષ્ટ છે એમાંથી આપણે મુક્ત થઈએ છીએ અને પાપ છે એ 3 જન્મના પાપ છે એમાંથી આપણને મુક્તિ મળે છે। તો અવશ્ય શ્રાવણ મહિનાની અંદર ભગવાન ભોળાનાથની પૂજા અર્ચના કરજો। બને એટલા શિવ પંચાક્ષર મંત્ર ઓમ નમઃ શિવાય એનો જપ કરજો અને અભિષેક કરાવવાથી લઘુરુદ્ર કરાવવાથી એ હોમાત્મક લઘુરુદ્ર કરાવવાથી શિવજીની પૂજા અર્ચના કરવાથી સર્વ કષ્ટમાંથી આપણે મુક્ત થઈએ છીએ। અને જો આખા મહિના દરમિયાન પૂજા પાઠ રાખવો અભિષેક રાખવો હોય તો ઉપરના નંબર ઉપર સંપર્ક કરજો। મહાદેવ હર જય શ્રી કૃષ્ણ ઓમ નમઃ શિવાય।